નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં. તો આપણે આજે નવો બ્લોગ બનાવવા આવી ગયા છે. તો આજે આપણે નવી વાત કરવાની છે બ્લોગની અંદર. મજામાં ને મજા રહેતું અને બ્લોગની અંદર જોડાઈ રહેતું. આપણે આજે કેળ વિશે વાત કરવાની છે. શિયાળામાં કેળ આવે અને શિયાળામાં બહુ ઠંડી પણ લાગતી છે. હવે શિયાળો આવી ગયો છે, તો આજે આપણે કેળ વિશે વાત કરવાના છે. શિયાળાની અંદર કેળા કેવી રીતે આવે છે તો તમને બ્લોગની અંદર બતાવવાનો છું હું. તો આપણે આજે નવી વાતો કરીશું કેળા વિશે, તો બ્લોગની અંદર બનાવી દીધું હતું. તો આજે આપણે કેળ વિશે વાત કરીશું. ઘણા બધા ખેત વિશે આપણે બ્લોગ બનાવેલો છે, તમને ખબર હશે. તો આજે આપણે કેળ વિશે નવો વિડીયો બ્લોગ બનાવવાનો છે, બરાબર. તો આજે આપણે બનાવીશું. તો મિત્રો તમે જોજો અને નવા આવેલા મારી વિડીયોની અંદર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મજા આવશે આપણે બ્લોગ જોવાની. દરરોજ આવતા રહેશે. નવી ચેનલ બનાવી છે હમણાં. તો જોજો મિત્રો. તો આપણે કેળ વિશે વિડીયો શરૂ કરીએ. તો જુઓ મિત્રો બ્લોગ આપણો. ચાલો મિત્રો, આપણે આજે કેળ વિશે વાત કરવાના હતા. તો આ કેળ આપણે કેવી વિડીયો બનાવવા આવી ગયા છે. તો જો આ કેળાનો ડોડો આવી ગયો છે. તો કેવડો મોટો કેળ છે. ઊંચેથી આ કાઢે છે કેળ, જોઈ શકો છો. અને ખૂબ જ અનગાજ છે મહેનત આપણા બ્લોગની અંદર. કેળનો ડોડો કેવી રીતે આવે તો કેળ છે મોટી બધી, અને કેળ હવે આવવાની તૈયારી છે. વિકાસ થતો જાય એમ કેળા આવી. તો ચાલો આપણે આગળ વાત કરીએ. તો પપૈયા પણ છે. જોવો આ પપૈયા ઊંચા ઊંચા છે, જોઈ શકો છો. તો પપૈયાની ખેતી થાય છે અને પણ કેળાની ખેતી ખૂબ થાય છે. બનાવી દો બ્લોકની અંદર. તો જોઈ શકો પપૈયા ખૂબ બધા વાગ્યા છે. ચાલો આપણે આગળ વાત કરીએ બ્લોકની અંદર. બનાવી દો જો બ્લોક. તો મિત્રો આજે આપણે કેળાની અને પપૈયાની ખેતી વિશે વાત કરવાના હતા. તો આપણે પપૈયા આપણે એમને વાવેલા છે. તો ખેતી આપણે બાજુ નથી થતી. તો કેળ આપણે લાવીને વાવ્યો તો ડેરીએથી, અને કેળા પણ આવે છે. ડોડો આવી ગયા છે. કેળા આપણે બ્લોક નાખવાના. કેળા આવે એટલે બનાવેલા તો બ્લોકની અંદર. તો આપણે કેળાનો બ્લોક નાખીશું ફરીથી. કેળા આવશે એટલે પછી તો જોજો. પછી તો બનાવેલા તો બસ આગળ વિડીયો મિત્રો તમે જોજો. મિત્રો આપણે કેળ વાવી દીધી છે, બરાબર. અને એ મોટી પણ થઈ ગઈ છે. જો કેવડી મોટી થઈ ગઈ છે ના કેળ છે. જો કેવડી મોટી થઈ ગઈ છે. તો ખૂબ બધી મોટી થઈ ગઈ. જાડું એનું થડ મૂળ છે, કેટલું જાડું છે. અને આટલી મોટી થઈ ગઈ છે અને વિકાસ થતો જાય છે. ખૂબ બધા કેળા છે અને પપૈયા પણ છે, જોઈ શકો છો બ્લોકની અંદર. અને કેળું છે, ખૂબ કેળની ખેતી થાય છે ખૂબ જ. અને પપૈયાની ખેતી થાય છે. તો બનાવી દો બ્લોકની અંદર. પપૈયા ખૂબ છે, પાક છે. હવે પપૈયા હવે આવી ગયા છે, ખૂબ ઊંચા છે. હવે પાકી જશે. અને કેળ વિશે આપણે વાત કરવાની હતી બ્લોકની અંદર. તો મજા આવશે બ્લોક જોવાની. જુઓ મિત્રો આગળ બ્લોક. મિત્રો આપણે બ્લોક આજે બનાવે તો કેળ વિશે વાત કરવાનો, બરાબર. શિયાળામાં કઈ કઈ વસ્તુ આવે છે. તો કેળા આવે છે અને શાકભાજી પણ બહુ ટૂંકી આવે છે. અને ઘણી બધી વસ્તુ શિયાળામાં આવે છે. અને શિયાળામાં ઠંડી પણ આવે છે. શિયાળા પણ મજા આવે છે શિયાળાની અંદર ખૂબ જ. અને ઘણી બધી વસ્તુ વવરાય છે, પાકે છે શિયાળાની અંદર ખૂબ જ મહેનતથી.
બિયારણ પાકે છે, બટાકા અને ગમે તે શાકભાજી આપણે વાત કરવાની હતી. તો મજા આવશે આપણે બ્લોગની અંદર. તો વિડીયો બ્લોગ ગમે તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવી. જય માતાજી, જય દ્વારકાધીશ.